હું પહેલાં રાસાયણિક ખેતી કરતો બરાબર, પછી આત્માના જે પ્રોજેક્ટથી મેં પ્રાકૃતિક ખેતી 2019થી ચાલુ કરી. એમને મિટિંગોમાં અવારનવાર જતો હતો, ત્યાંથી અમને લોકોનો પ્રસિદ્ધ સારો મળ્યો. મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી બરાબર. અત્યારે મેં 2 વીઘા મોડેલ ફોર્મમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરેલી છે. શાકભાજી, બાગાયતી ખેતી, જોમફળ, ઓબા, બપૈયું, બધી જ અલગ અલગ શાકભાજી વાવેલી ને એમાં સારું સારું મને ઉત્પાદન મળે. ઘઉંનું ઉત્પાદન કરું, બધું સારામાં સારું ઉત્પાદન મળી રહે છે બરાબર. ને અત્યારે હાલ મને અહીંયા કડીમાં 82 યુનિટને સહાય રૂપે 1 લાખ રૂપિયાનું ઇનામ મને આપવાનું છે સહાય પેટી બરાબર. તેથી આત્માનો ખૂબ ખૂબ આભાર માનું, સરકારને ખૂબ ખૂબ આભાર માનું. હું 2015થી પ્રાકૃતિક ખેતી કરું છું. 8 વીઘામાં શરૂઆત કરી, આજની તારીખમાં 15 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું. મારું પોતાનું વેચાણ હું જાતે મૂલ્યવર્ધન કરીને દરેક ગ્રાહકના ઘરે સુધી પહોંચાડું છું. મારા ફાર્મની અંદર, મોડલ ફાર્મની અંદર 250 ઝાડના ઝાડ છે. એમાં અલગ અલગ વેરાયટી, દરેક એક વેરાયટી ફળફળાદી બાકી નહીં. એની અંદર 18 જાતની શાકભાજીની વેરાયટી છે. દરેક ગ્રાહકને હું સિઝન વાઇઝ શાકભાજી પૂરી કરું છું. પ્રાકૃતિક ખેતીમાં મારું વેચાણ દર વર્ષે દર વીઘામાંથી 70થી 80 હજારનું વેચાણ કરું છું. મારે 37 વીઘામાંથી શાકભાજીનું વેચાણ 3 લાખ રૂપિયાનું. મારે ડાંગરની ચારી છે, એનું દર વર્ષે વેચાણ ક્લસ્ટર કમોડ વગેરે કરીને 270 રૂપિયા કિલોના ભાવે હું દર વીઘા 90 હજારનું વેચાણ કરું છું. 2.5 લાખ રૂપિયાની ડાંગર, 2.5 લાખ રૂપિયાના ઘઉં, એ 4 વીઘામાંથી વેચાણ કરું. હું ઘન જેવા હું જાતે બનાવું છું. આ સાલ મેં 1200 બેગનો વેપાર કર્યો હતો, 400 રૂપિયાના ભાવે સરકારશ્રીના સબસિડીમાં મુજબ. દર મહિનાના બીજા રવિવારે દરેક પ્રાકૃતિક ખેતી જે ખેડૂત કરતા એને તાલીમે હું આપું છું. જેને આવવા એના છૂટ એના અંદર અમે મોડેલ ફાર્મના અંદર દરેક શાકભાજીનું વાવેતર કેવી રીતના થાય, ઘન જીવાણું કેવી રીતના બનાવવાનું, અગ્નિ અસ્ત્ર, જીવાતની દવાઓ 10 પૈયા કેવી રીતના બનાવવાનું અમે ટ્રેનિંગ સાથે આપીએ છીએ. અમે જે અત્યારે કરે છે પ્રાકૃતિક ખેતીનું એક અલગ મોડેલ કરે છે કે જેમાં 110 વીઘાની અંદર જંગલ જેવી ખેતીનું એક મોડેલ ફાર્મ છે, જે ગુજરાતનું પહેલું મોડેલ થશે. અને એની અંદર ઘણી બધી વસ્તુ તો કરે છે. શાકભાજી 40 પ્રકારની શાકભાજીઓ છે, ફળફળાદી છે. તો એની અંદર કેળા જે છે, અમારા વૈશિષ્ટ્ય છે કેળા 100 પ્રકારના કેળા છે. અને 100 પ્રકારના કેળાની સાથે સાથે ટોમેટો પણ 100 પ્રકારના એના હાજરમાં 40 પ્રકાર તો સામે દેખાય એટલું છે. શાકભાજી ઘણી બધી પ્રકારની છે, બ્રોકોલી, લેટ્યુસ, લાલ કોબી, કોળા, સફેદ કોળા, રાની કોળા, પપૈયામાં 2-3 પ્રકાર છે, સરગવા, એ અમારો મુખ્ય પાકો છે. પણ એના સિવાય અમે ફૂડ પ્રોસેસિંગ ઉપર કામ કરે છે. દાખલા તરીકે ચ્યવનપ્રાશ, મેગી, હળદ પાવડર, એ બધું ઉપર કામ કરે છે કે જે અમે વેલ્યુ એડિશન કરે છે. અમદાવાદમાં અમે કરીએ, સોલા, સાયન્સ સિટી અને નારણપુરામાં છે. તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે દરેક ખેડૂત પોતાની વસ્તુ પોતે વેચાય ને તો ફાયદો થશે. અમારું આનર્સ એફપીઓ છે. આનર્સ એફપીઓ ખેરાલુ, વડનગર અને સતલાસના 3 તાલુકાનું એફપીઓ બનાવેલું. 306 ખેડૂત જોડાયેલા છે. એમાંથી મોટાભાગના ખેડૂતો અત્યારે પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. અને અમે જે ખેડૂતો પકવે પ્રાકૃતિક વેચાણ, એ ટોટલી અમે ખરીદી કરી અને એનું વેલ્યુ એડિશન કરી અને અમારે મહેસાણામાં સ્ટોલ પણ છે એસક્યુબ માર્કેટમાં. એ ત્યાં આગળ અમે એનું વેચાણ કરીએ છીએ.